અધર્મને સાથ આપનારા હજારો મળશે. તમે કોઈને રસ્તામાં ચાલતા ચાલતા કોકને પથ્થરો મારો, બોલો તમારી પાછળ 100 પથ્થરા મારશે. પણ કોકને હાથ લાંબો કરીને બચાવવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ તમને કેટલા સાથ આપે છે. ધર્મના કાર્યમાં વિક્ષેપ થાય છે. આજે બળદ કહેવા લાગ્યો, રાજા હું એક પગ ઉપર ઊભો છું. તો ભગવાને પૃથ્વીની રચના કેવી કરી છે? 3 ભાગ પાણી છે અને 1 ભાગ પૃથ્વી છે. પૃથ્વીનો તમે નકશો જોજો, આખો મેપ જે ગૂગલમાં બતાવે છે ને, આખી પૃથ્વીની રચના ઈશ્વરે કેવી કરી? 3 ભાગ પાણી રાખ્યું અને 1 ભાગ પૃથ્વી છે. આ ભગવાને પૂર્વ તૈયારી કરીને મૂકી છે. કારણ ભગવાને વિચાર્યું કે ભવિષ્યમાં મારે આ સમાજની સાથે બાથ ભીડવાની છે. તેથી ભગવાને આ બધી પૂર્વ તૈયારીઓ કરી. આજે સાયન્સ અને સમાચાર એમ કે છે, છાપું પણ કે છે કે ઉત્તર ધ્રુવનો બરફ ધીરે ધીરે પીગળે છે, સમુદ્ર પોતાની સપાટી ધીરે ધીરે વધારી રહ્યો છે, બેટ પ્રદેશો ડૂબશે. આ છાપું કે છે. તો ઈશ્વરે આ પૂર્વ તૈયારી કરી છે. ગાયને પૂછ્યું, તમે કોણ છો? રાજા, હું પૃથ્વી છું. મારા ઉપર ધીરે ધીરે ભાર વધવા લાગ્યો. હું દુબળી પડવા લાગી, નબળી પડવા લાગી. વૈષ્ણવ પરીક્ષિત છે, દુઃખી થયો. એણે વિચાર્યું કે તમને તમારી આવી દશા કરનારો કોણ છે? એ નિર્દય કલી છે રાજા. કલી? હા. ક્યાં બેઠો છે કલી? બોલો અત્યારે કલી ક્યાં બેઠો છે? તો ક્યાંય દૂર નથી બેઠો, હું તમારી નજીકમાં જ છે. ક્યાં છે? તો અત્યારે કલી તમારા ચંપલમાં બેઠો છે. કલી આ મંડપમાં અંદર આવી શકતો નથી. કારણ જ્યાં ભગવત નામ સ્મરણ થાય છે, જ્યાં ભગવત સેવા થાય છે, ભગવત ચર્ચા થાય છે, ત્યાં કલી આવી શકતો નથી. એટલે અત્યારે કલી તમારા ચંપલમાં બેઠો છે. કથામાં ગઈકાલની જેમ જો 7:15, 7:30, 7:45 વાગી જાય, બોલો અહીં બેઠા છો ત્યાં સુધી તો તમને સમયની ખબર નહીં પડે. પણ ઊભા થઈને બહાર જશો, ચંપલ પહેરશો ને જ્યાં ઘર તરફ જશો અને ઘડિયાળ બાજુ જો નજર પડે, બોલો પછી પહેલો કયો વિચાર આવે? અરે જવા દે ને, આજે તો મહારાજે બહુ મોડું કર્યું કથામાં. હજુ તો બજારમાં જવાનું, શાક લાવવાનું, ઘેર જઈ રસોઈ બનાવવાની. અને જો ઘેર જઈએ અને વહુએ જો રસોઈ ના બનાવી હોય તો બોલો પછી કેવો ઝઘડો થાય ને. પછી વહુએ પછી બોલતા કહીએ દે કે બા કથામાં જાવ છો તો મહારાજ કથામાં આવું શીખવાડે જ, ઘેર જઈને ઝઘડા કરવાના. શા માટે આ વિચાર આવ્યો? કારણ કલીનો રોગ લાગ્યો. કલીનો રોગ લાગ્યો માટે જ એ ગુસ્સો આવ્યો. બાકી અહીંયા હતા ત્યાં સુધી તો એવા આનંદથી નાચગાન કરતા હતા, પ્રેમથી કથા સાંભળતા હતા. પણ કલીનો રોગ લાગ્યો. શુકદેવ શુદ્ધ પુરાણી વર્ણન કરે, નારદ પરીક્ષિત કલીને મારવા તૈયાર થયો. કેવો દેખાય છે? દુબળો, કાળો, ઠીંગણો, ભેંકાર. હાથમાં તલવાર લઈ પરીક્ષિત કલીને મારવા તૈયાર થયો. ખૂણામાં દુબળો, કાળો, ભેંકાર માણસને જોયો. પૂછ્યું, કોણ છે તું? રાજા, હું કલી છું. કલી? હા. અને કલી શબ્દ સાંભળતા પરીક્ષિતે કીધું, હું તને મારી નાખું. રાજા, મારી નાખેનો વાંધો નહીં, કારણ મારામાં તો બહુ દોષ છે, પણ એક ગુણ છે મારામાં. તારામાં ગુણ છે? હા. કયો ગુણ છે બતાય? રાજા, મારો એક જ સૌથી મોટો ગુણ છે
કે મારા સમયમાં જો એક વખત પણ ભગવાનનું સ્મરણ કરી લેશે ને એના આખા જીવનનું કલ્યાણ થઈ જશે. કલી કેવલ નામ આધારા.